એલસીબીનું સફળ લાંચ પકડો ઓપરેશન તારીખ 25 જુલાઈ 2025 સ્થળ ગ્રામ પંચાયત કચેરી સિવાણ ગામ તાલુકો ઓલપાડ જિલ્લો સુરત ફરિયાદી એક જાગૃત નાગરિક આક્ષેપિત ભરતભાઈ નથુભાઈ ચૌધરી ઉંમર 45 વર્ષ તલાટી કમ મંત્રી વર્ગ 3 સિવાણ ગામ 2 પ્રગતિબેન યોગેશભાઈ પટેલ ઉંમર 22 કમ્પ્યુટર ઓપરેટર કરાર આધારિત લાંચની માંગણી 7,000 સ્વીકારેલ રકમ 7,000 રિકવર કરેલી રકમ 7,000 ગુનાની વિગત ફરિયાદીશ્રીએ એમના સિવાણ ગામ પંચાયત વિસ્તારની અંદર આવેલા 2 પ્લોટ ઉપર થયેલ બાંધકામ માટે પંચાયતમાં જરૂરી આકારણી પ્રક્રિયા માટે અરજી કરી હતી. આ પ્રક્રિયા માટે આક્ષેપિત નંબર 1 અને 2 દ્વારા 7,000 લાંચની માંગણી કરવામાં આવી. લાંચ આપવા ઈચ્છા ન ધરાવતા ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો. એસીબી સુરતની ટીમે ટ્રેપ ગોઠવી આરોપીઓ દ્વારા રકમ સ્વીકારી લેતી વખતે સ્થળ પર રંગે હાથે ઝડપી લીધા. તપાસ દરમિયાન પુષ્ટિ થઈ કે બંને આરોપીએ સહભાગી બની લાંચની રકમ સ્વીકારી હતી. ટ્રેપિંગ અધિકારી શ્રી એસડી ધોબી, પોલીસ ઇન્સ્પેક્ટર એસીબી સુરત ક્રાઇમ સુપરવિઝન અધિકારી શ્રી આર ચૌધરી, મદનીશ નિયામક એસીબી સુરત. સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત સુરત. 2025-26 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 8 વર્ષથી નંબર 1 રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.